બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં જૈન સમાજે ભાજપ પાસે માંગ કરી છે। જૈન સમાજે ભાજપ પાસે વધારે ટિકિટની માંગ કરી છે અને જૈન સમાજના ત્રણેય સંઘના ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યોની બેઠક મળી છે। શહેરના મુખ્ય 6 દેરાસરના આગેવાનો એક મંચ પર આવ્યા। બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાઠીવાળા પણ સામેલ થયા છે। હંમેશા જૈન સમાજને માઇનસ કરવામાં આવે છે અને જૈન સમાજની કોઈ ગણતરી કરવામાં આવતી નથી। સૌથી વધારે જૈન સમાજ ટેક્સ ભરે છે। જૈન સમાજ અહીંયા બોટાદમાં વેરો પણ એટલો વધુ ભરે છે સૌથી વધારે, છતાં પણ જૈન સમાજની કોઈ ગણતરી નથી થતી। એટલે ત્રણેય ફિરકાના દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર એના દરેક નવયુવાનો અને આગેવાનો, ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બરો અહીંયા એકત્રિત થયા છીએ અમે। બોટાદની અંદર અત્યારે જ્યારે નગરપાલિકાની ઇલેક્શન આવી રહી છે ત્યારે બોટાદ શહેરના સમગ્ર જૈન સમાજ એકત્રિત બની અને સરકારની અંદર પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે થઈને આ પ્રયત્ન છે। સરકારની અંદર અમે આર્થિક રીતે સંપન્ન માણસો હોઈએ પણ સરકારની અંદર અમારો જૈન સમાજનો કોઈ મોટો અવાજ ન હોય। ભલે અમે કોઈ પણ રીતે અમે આ સમાજના કાર્યો કરી શકતા હોઈએ પણ રાજકારણ સાથે જોડાઈ અને સેવાકીય પ્રવૃત્તિની અંદર જ્યારે જોડાયેલા હોય ત્યારે અમારે એની સાથે રાજકારણની અંદરનો પ્રવેશ પણ અમારી માટે જરૂરિયાત હોય છે અને એ માટે થઈને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાના ઇલેક્શનની અંદર બહોળી સંખ્યાની અંદર જૈનોને પ્રતિનિધિત્વ મળે।